ખાંડે કેમ કે ઓરામાં બદામ નાખવાને કે પપ્પાને ઓરા ખાવતા ને તો સ્પેશિયલ આ કાળું રીંગણું લઈ આવ્યા હતા. તમારે રોઈ જાવ ઓરો બનાવતી મમ્મી. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વરસાદ અમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આજે અત્યારે છે વ્લોગ ચાલુ કર્યો છે અને પપ્પાને જો બધા ડુંગળી સાફ કરવા બેસી ગયા છે. આજે ડુંગળી સાફ કરવાની છે તો હાલો હવે આપણે પણ ડુંગળી સાફ કરવા જવાનું છે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ગાઈસ તો ડુંગળી સાફ થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ડાયમંડ લગાવવા. તો આપણે જો ડાયમંડમાં મહિનો પૂરાઈ ગયો છે તો હવે આપણે ડાયમંડ લગાવવા માંડી. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ વાગી ગયા છે 4:30 અને મમ્મીએ જો રેકડી ભરીને ઢાંકી હોય તો નાખીએ. લીંબુ તો ન થાય, હળદર ને આદુ આવી ગયું છે અને શિમલા મિર્ચ ને મરચી ને આજે તો લસણ આવ્યું, એ લીલું લસણ અને મેથી આવી ગઈ છે અને કોથમીર છે, પાલક ને મૂળા ને એવું બધું આવી ગયું છે અને લીમડો ફુદીનો અને રેકડી ભરાઈ ગઈ છે. અને હવે ચા પીવાનો ટાઈમ છે તો હલો હવે આપણે ચા પીવાનો છે. તો ચા દેવા આવી. હેલો ગાઈઝ, હાય ગાઈઝીસ, એ ગાઈઝીસ તો જવાબ જ નથી દેતા. દેને હવે હાલો ગાઈઝ, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. એ ગાઈઝીસ ચા આપો ને. મને ચા બીજામાં ચા પીવું ને હું બસ હું ચા પીવું. બાય બાય, એ બાય બાય બાય. એને ટેક હે મને પીવો એટલે હું ચા ના પીતી ખબર ને તને તો દૂધ લઈએ જાને થી લાવ બનાવતી જા મારા ટુ. મીરા એ કાન વિધાવે કેવા લાગે. વાવ મીરા હંતાઈ જામાં. બાય ગાઈઝ વાગી ગયા છે 5:30 અને જો દાદા આવ્યા છે અને અમારા ટુ બોર લઈ આવ્યા છે. સીતારામ દાદા, સીતારામ બોર સીત ગયા હતા બોર વીણવા. બોડી બગલમાં ગયો ક્યાં જતા? અરે ભાઈ કોની વાડિયા ગયા હતા? ખેતર ગોતવાના હોય, બોર દરેક વીણી લેવાનું, વીણવાનું, છોકરાઓ ખાય. ના છોકરાઓ ખાય આ બોર. અમારે કઈ ખવાય નહીં, દાંત હે નહીં, બોર ન ખાવા. હમણાં ઠરિયા બધી કરી નાખશે મીરા તો.
હેલો ગાઈઝ, વાગી ગયા છે 7:30 અને મમ્મી બનાવે છે ઓરો. ઈ આજે સ્પેશિયલ ઓરો બનાવવાના છે. તો આપણે જો ડુંગળી સુધારી નાખી છે અને શિમલા મિર્ચ અને લીલું લસણ ને મરચું ખાંડી વાળ્યું છે. અને હવે બદામ ખાંડે, કેમ કે ઓરામાં બદામ નાખવાને કાંઈક નવીન ટાઈપનો મમ્મી છે ને ઓરો બનાવે. તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. હાલો ગાઈઝ, તો મમ્મીએ તેલ મૂકી દીધું એ રાઈ ને જીરું નાખી દીધું એમાં. હવે વઘાણી નાખી દીધી એ. જોઈ મમ્મી કેવું શાક બનાવે છે. કા મમ્મી શાક ને ઓરો બનાવે છે. ઈ તે બદામ નાખીને બનાવે છે. શાકમાં કોણ હલે, ઓરામાં કોણ બદામ નાખતું છે? મમ્મી તમે ક્યાંય જોયું હતું બદામ નાખેલો ઓરો? એ નહીં, તાર પપ્પા એ મને શું ખબર, એને મને કીધું એવું બનાવ દે. વાહ. અને શિમલા મિર્ચ નાખીએ. આજે પપ્પાનો ઓરો ખાવાનું મૂડ આવે છે ને, તો સ્પેશિયલ યાર્ડેથી મોટા મોટા રીંગણા લઈ આવ્યા હતા. મમ્મી રીંગણું તો બતાવો એકાદું. લાવો તો ઓલી સાઈડ પેઢી. હળદર નાખી દીધી એ. પપ્પાનો ઓરો ખાવા ને તો સ્પેશિયલ આ કાળું રીંગણું લઈ આવ્યા હતા. અને મીઠું નાખી દીધું એ. અને જીરું. આજ તો કાજુ બદામ વાળો ઓરો થવાનો છે. હાલો હવે આમ તો કાજુ નાખી દીધા એ મમ્મીએ. પતા નહીં કેવો ઓરો બનશે, આપણે જોઈ કેવો બને છે. તો બધે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હવે નાખીએ બદામ. આજે તો એને જમવામાં બહુ મજા પડી જવાની છે. તમારે રોઈ જાવ ઓરો બનાવી દે મમ્મી. હમણાં રોજ ઓરો આવો બનાવી દેવો. કાજુ બદામ નાખીને એટલે જલ્દી ફેરો થઈ જાય. કાજુ બદામ ઝાડવું વાવ દેવું, એટલે રોજ કાજુ બદામ બનાવી દેવું. તો એમ કરજો, અમારે ભર્યું મોટું એ જ તે જાળવા બે માચે રાખ દેવાય તમારે. હાલો ગાઈઝ, હવે નાખે મમ્મી મરચું અને કાજુ બદામ આપણે સરસ મિક્સ થઈ ગયા ને ડુંગળી અસલ સડી ગઈ છે. અને હવે નાખવાના છે રીંગણા. પ્રિન્સ એન ઘરે. હેલો ગાઈસ, ફાઇનલી આપણે ઓરો બની ગયો છે. અને હમણાં આપણે વારું કરવા બેસી જાય પપ્પા આવે ત્યારે, તો જોઈ કેવો બન્યો છે. હાલો ગાઈસ, 9:30 થઈ ગયા છે અને બધા જો વારું કરવા બેસી ગયા છે અને પપ્પા પણ બેસી ગયા છે. પપ્પા કેવો બન્યો એ ઓરો? લે હું જ કહું હારા નથી બને એમ કે તાત કે હજી તો હું ખાવ પછી ખબર પડે. સરસ બન્યો, મેં બનાવ્યો મમ્મી. મેં નથી બનાવ્યો, એટલે મેં જ બનાવ્યો. હાલો બધા આવી જાઓ ઓરો ખાવા. હાલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે. તો હાલો હવે મારે પણ સુઈ જવું છે. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.